ગાઈસ તો એ ફાઇનલ દિવસ આવી ગયો ભાઈ. આપણે આપણી રાધાનું વેલકમ કરવાનું છે, પણ ઘરે ભાઈ તો તેડવા જવાનું છે. સવારના વાગી ગયા છે 8. આ બાજુ જોવો ગરમા ગરમ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે અને હનેરી છે ને ક્યારની વાટ જોવે છે દીદીની. કેમ સાચી વાત ને? હમણાં આવી જશે. હો દીદી, આવું છે તેડવા? તારે તેડવા આવવું હોય જોઈ જો ભાઈ, કેટલી ખુશ છે ભાઈ બેન. ક્યારના છે ને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ભાઈ. મારે દીદીને તેડવા જવું છે, મારે જવું છે, તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. ગઈશ તો ગરમા ગરમ રોટલી વિથ ચાય અને જોઈ જો ભાઈ આ છે ને ચટણી છે, કાલે ભાજી હતી ને એની અરે મસ્ત મજાની તીખી ચટણી, બરાબર છે. અને રીજો કંઈક લઈને આવી છે મારા માટે. લાવો બટ આપી ગયો. હું લાવી હતી? લાવો. હા, આ છે ને ભાઈ ટોપરું છે પલાળેલું, પિનલા હાટું લઈ જવાનું છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આપણે તો અત્યારે સવારના વાગ્યા છે 8 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાઈટ બ્રશ કરીને રેડી થઈ ગયા છે. અને આ બાજુ જો મારી ઢીંગલી સૂઈ ગઈ છે ખવડાવી. હજી આને નાવા ધોવાનું બાકી છે ભાઈ. અત્યારમાં એને ફીડિંગ કરાવીને એના જે ડ્રોપ્સ આવવાના હતા વિટામિનને પાઈ દીધા અને બેન અત્યારે સૂતા છે. અને આજે રાતે ખાલી 2 થી 3 વખત ખાલી ખાવા માટે મમ્મીએ બાજુમાં નાખી નીચે, બાકી આખી રાત મસ્ત શાંતિથી સૂતી રહી છે. કેમ કે મારી હેતાંશે મને કોઈ દિવસ રાત નથી જગાડ્યું. મને વિશ્વાસ હતો કે મારી દીકરી મને નહીં જગાડે રાત, એટલે એવું બધું છે. અને હેતાંશ અને જયદીપ પણ અહીંયા સૂતા હતા, પણ એ લોકો ગયા છે હવે ઘરે નાવા ધોવા માટે. કેમ કે આજે અહીંયાથી મને આપવાના છે રજા. હજી રજા આપે 11 વાગી જશે. અને બહુ બધા તમે લોકોએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું, જે લોકોએ ગર્લ કીધું હતું એ લોકો બહુ ખુશ થયા. એના માટે મને છે ને બહુ પ્રાઉડ ફીલ થાય છે. મને એટલી ગમતી મને ગર્લ્સની કોમેન્ટ, અને મારે જે જોતું હતું એ મને ભગવાને પણ આપી દીધું તમારા બધાના સપોર્ટથી. તો થેન્ક યુ સો મચ બધાને. અને મેં મારા છે ને ગર્ભ સંસ્કારના મેં ડિવાઇન બેબી સોલ ઋષિતા ખૂટ એની સાથે જે સ્પેશિયલ જે કહે ને કે ફીડિંગના ડૉક્ટર જે છે અમને શીખવવામાં સ્પેશિયલ એનો સેશન આવ્યો હતો. બાળકને કઈ રીતે ફીડિંગ આપવું એ બધું જ અમને છે ને ત્યાંથી અમને કરાવ્યું હતું. પણ મેં એને છે ને અશ્વિની મેમને ફૂલ ફોલો કરી અને મેં મારી જવાબદારી બધી નિભાવી છે. કેમ કે મેં આ વખતે એવું નક્કી કર્યું હતું કે ભાઈ મારા બચ્ચાને મારે ઉપરનું દૂધ પાવડરવાળું દૂધ મારે આપવું નથી. અને મેં નક્કી કર્યું હતું અને મેં ટાર્ગેટ પૂરો કર્યો. આજે મારો 3જો દિવસ છે. મારી રાધુ નથી રેડી કે નથી ભૂખી રહી. મસ્ત ફીડિંગ. એ કહેતા હતા કે બાળકની જે પેલી હોજરી હોય ને એ એવડી સ્ટ્રોબેરી જેવી હોય, તો એ સ્ટ્રોબેરી જેવી હોજરીમાં કે તમારા 2 ટીપા જાય ને ત્યાં એ છે ને મસ્ત ધરાઈ જાય. કેમ કે તમે એને દૂધ પાવ ને તો એ કે એને પેટ ને એવું બધું કડક થાય, રોવાનું ને એવું બધું થાય. પણ મેં ઓનલી ફોર ફીડિંગ આપ્યું છે. ઉપરથી એક પાણીનું ટીપું પણ નથી આપ્યું કે નથી આપ્યું મેં ઉપરનું દૂધ. પણ મસ્ત રીતે 2 દિવસ નીકળી ગયા. બીજા નંબરમાં એ કે આપણી સાથે જે રહેવાવાળા છે ને એને આપણે ફીડિંગ આપીએ તો આપણી સાથે રહેવાવાળા લોકો એકદમ ફ્રી રહે. ખાલી ચીપીપી કરે એ સાફ કરવાનું રહે, બાકી દૂધ પાવાનું, વાટક્યા ચમચી દોડવું બનાવવું એ કાંઈ જ પ્રોબ્લેમ ન રહે. તો તમે પણ આ પીરિયડમાં હોય તો ચોક્કસ ટ્રાય કરજો. કેમ કે મને સફળતા મળી છે. મારા હેતાંશ વખતે મેં એને ઉપરથી દૂધ આપ્યું હતું ત્યારે મને કોઈ આવું ગાઈડ નહોતું મળ્યું, એટલા માટે મને આ વખતે તો ફૂલ બધો જ અહીંયાના ડૉક્ટરનો પણ એટલો, ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરનો પણ એટલો સપોર્ટ હતો. એમને મેં પહેલાં કહી દીધું હતું કે ભાઈ મારા ફેમિલી મેમ્બર્સ કોઈ બી હોય તમારી સાથે, હું ભાનમાં હોય કે ન હોય, એને ચોખ્ખી સટ ના પાડી દેજો કે ઉપરથી દૂધ નથી આપવાનું, ડાયરેક્ટ ફીડિંગ કરાવવાનું જ. નકર મેં કીધું ઘરના ફેમિલી ન સમજે, તો એમ કે ભૂખ્યું છે, રોવે છે, લાવો દૂધ પાઈ. એટલે એનો મને સપોર્ટ હતો. રુચિતા મેડમનો પણ સપોર્ટ હતો અને અશ્વિની મેડમનો પણ સપોર્ટ મને એટલો હતો. એટલે હું ત્રણેયના સપોર્ટથી છે ને મારું જે ટાર્ગેટ હતો એ પૂરો થયો. અને ત્રણેય મેડમને મારા તરફથી થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગાઈસ તો ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયો અને દાંત કાઢે છે. દાંત કાઢે ને ભાઈને સપનું આવતું હોય છે. વિધાતા રમાડતા હોય પિનાલે ના ભરાવે. ઓકે, દાંત કઢાવે, રમાડે. ઓકે, બધું પાણી ભરાવે ને તે બહુ જ એમને સરસ ભાઈ. અત્યારે નાસ્તો કરી લીધો પિનાલે અને અત્યારે ટોપરું ખાઈ છે પલાળેલું, બરાબર ને? અને છે ને ગાઈઝ તમે કોમેન્ટ કરો ભાઈ, તમારે છે ને ભાઈ બાઉની પગલી જોવી છે, એના હાથ જોવા છે ભાઈ. સૌથી વધારે જેની કોમેન્ટ આવશે ને ભાઈ ત્યાંથી હું તમને છે ને વાળ બહુ ઘાટા છે. થોડાક વાળ બતાવી દે ને બેટા સેજ. ફરીથી વાળ છે ને, વાળનો ગ્રોથ ભાઈ 1 નંબર છે. જોઈ લો, મસ્ત બ્લેક કલરના અને ફૂલ હેર છે. એટલે છે ને ગાઈસ તમે કોમેન્ટ કરી દેજો ભાઈ, તમે પગલી જોવી છે કે હાથના પંજા જોવા છે, બરાબર? બધું
સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ ભાઈ. સૌથી વધારે જેની કોમેન્ટ હશે એ રીતના બતાવી દઈશ. ગાઈસ તો હવે પિનલને છે ને એકદમ લાસ્ટ બાટલો ચડાવવાનો છે, છેલ્લો એક બાટલો ચડાવવાનો છે અને એમાં આ ઇન્જેક્શન દેવાનું છે, બરાબર. આ પૂરું થશે એટલે તરત હમણાં રજા આપી દેશે. પછી એ રિટર્ન કરાવી દેવાના મેડિકલમાં. જે બચે ને આ મોટી બોટલ ને એવી એ રિટર્ન કરાવી દે. ત્યાં સાથે જ મંગાવી. પછી જે બચે ને બધું રિટર્ન કરાવી દે. આ બીજું ઇન્જેક્શન રેડી કર્યું. કોઈ તો નથી જાડી કેટલી છે? બહુ જાડી છે કે નહીં? પેલા આવી ગોળીઓ આવતી હો. આ એમ? બાટલા આ ચડાવે ને બાટલા. હા. અંદર ક્યાં નાખવાની છે સામે ઈ તો ઓલામાં ઇન્જેક્શનમાં ઓલા આ નળી. નાખવા માટે સોય આવે પછી કાઢી બોટલમાં નાખીએ. નાખવાનું. પછી અંદર પ્લાસ્ટિકની સોય. અંદર પ્લાસ્ટિક નો પણ આ હોય હાથમાં રહી હોય તો હાથમાં કેટલા પૈસે પાડવા પડે. હા, ભાવ છે ને અહીંયા બાજુમાં પડખામાં હોતું છે ને પડખામાં હોવાનું એટલું ગમી ગયું છે ને ભાઈ, વાત જવા ગયો. મસ્ત આરામ થઈ જાય છે. એને ભૂખ મળે. મમ્મી સાથેનું બોન્ડિંગ સારું થઈ ગયું છે, બરાબર છે. 2 દીમાં ઓહો કેટલા ઇન્જેક્શન ભર્યા, 3 કેટલા પણ આ ચોથું લાગે છે મને તો. આમ તો ગણી તો 4 વસ્તુ છે. જેથી પાણીની ટોટી, કોકટેલ રેડી કર્યું આખું. પાવડર આવે ને એટલે પછી પાવડર ઓગાળવા એ પાણી હોય ને એટલે. હા, તમે તો જે કહો એ અમારે તો હાથ પડવાની ને, હમ. અમારે કઈ થોડો પ્રશ્ન કરાય. ખબર તો પડતી નથી. હા, તમે 4 ઇન્જેક્શન જગ્યાએ 6 નાખો તોય અમારે તો આ જ રાખો. એ કે તમને સારું કરવા તમે ઊભા છે કા હા. બગાડવા થોડા ઊભા હોય. તો આ જે ઇન્જેક્શન મારે ને ભાઈ એ બહુ દુખે ભાઈ, એટલે છે એના માટે આ બરફ ઘસવો પડે. થોડુંક દુઃખ. હા, આ કુલ પેક લખ્યું છે ને ભાઈ, એ બહુ કામ કરે છે. હા, નિરાતે આરામ. હાથ મળે ફાટવા. નસમાં પ્રેશર આવતું હોય ને એવું 3 લાગે. દિવસ થઈ ગયા એટલે જો અહીંથી બહાર આવે છે, ઓ જોજો બહાર આવે છે અહીંથી. લોહી આવ્યું? નહીં, અહીંથી ટીપા પડતા હતા. પાણી એવું નથી. આ હાથમાં છે ને ભાઈ આ લીકેજ છે, બધું ઇન્જેક્શન છે ને બધું અહીંથી બહાર નીકળી જતું હતું. એટલે હવે નવી સોય કરશે, બરાબર ને. નવી સોયથી હજી એક પંચર પાડશે ખરા. કેટલું પેન થતું છે. પેન તો થાય જ ને, વાળું કોપરેની બોટલ. એટલે આમાંથી છે ને આ બહાર નીકળી જતું. પેન સહન કરવા તૈયાર હતી બીજી નજર નહોતી. એમ ને. પણ આ જો નાખવા મળ્યા ને તે બાટલો બહાર આવવા મળ્યો, અંદર જ નસમાં જ ન ગયો. એક બાટલા હાટું ત્યાં એક બાટલો લાસ્ટ છે ભાઈ. આ બાટલા હાટુંથી છે ને નવી નીડલ પંચર પાડશે નવું. ગાડી બસ હમણાં શણગારવાની છે ને. હેતાંશે છે ને ભાઈ આ કાર સીટ રેડી કરી દીધી છે મસ્ત મજાની ભાઈ. આમાં છે ને આપણે બાવને લઈને જવાનું છે, બરાબર. રાધુને લઈને આમાં જવાનું છે ભાઈ. રાધુ મસ્ત મજાની સૂતી છે ભાઈ. ક્યારે અહીંયા ઉઠે એટલે મસ્ત એને છે ને ભાઈ આમાં લઈને જવાનું છે ભાઈ. રેડી હેતાંશ? આર યુ ઓકે? ડન. દઈશ તો હવે આ નવી નીડલ લઈ આવ્યા છે ડોક્ટર સાહેબ, બરાબર. હવે આમાં પછી નાખવું ના, 2 સાથે જ કાઢ નાખશો. પછી તો અહીંયા કોણ પકડશે પછી? એવું છે. 2 સાથે જ કાઢ નાખશો. આ તો હમણાં સોય લગાવીને પાછી કાઢી નાખવાની છે. ટેમ્પરરી છે, એક બાટલા પૂરતી છે. ઇન્જેક્શન દેવાનું ચાલુ થઈ ગયું છે. નવી સોય ભાઈ. આને હવે ક્યારે કાઢવાની? 2 સાથે હમણાં બોટલ પૂરી થઈ ને તો 2 Okay. સાથે કાઢવાની. આમાં દુખે કે આમાં ન દુખે ને? નસ ભરી ગઈ હોય હા, અને ઓલામાં દાંત જેવો ફાટતો. હવે 3 દિવસ ચાલુ છે અને આ તાજી શરૂ થાય એટલે કાંઈ દુખવા ફરક પડે ને. હા, ગઈશ તો બાટલા ચડી ગયા. હવે જોઈ લો સોય કાઢી નાખે છે બંને 1 by 1. પેલા લોકો જે આ નીડલ યુઝ કરતા હશે એનું શું થતું હશે? ઓલું ઇન્જેક્શન નાખ્યું તો નાખ્યું જ નથી. નાખ્યું હતું ને? નાખ્યું હતું, નાખ્યું. ખાલી પેલું નાખ્યું હતું. એ પાણી છે શું છે? સ્પિરિટ સ્પિરિટ. આનાથી ઉકળી જાય એટલે એવું હોય. પેપર ટેપ. હા, પેપર ટેપ. પેપર ટેપ. હા, થઈ ગઈ ને ફ્રી. ગઈશ તો હવે પિનલને લઈને ફાઇનલી એકદમ લાસ્ટ સોનોગ્રાફી કરાવવા જવાનું છે. રિપોર્ટ ઓકે આવશે એટલે તરત રજા આપી દેશે, રાઈટ. ગઈશ તો ફાઇનલી વિદાયનો ટાઈમ આવી ગયો છે ભાઈ. વિદાય તો નહીં પણ રજા આપી દીધી છે એમ કહેવાય, બરાબર. તો બધી તૈયારી થઈ ગઈ, બધો સામાન બામાન હકેલીને હવે જવાનું છે ફાઇનલી ભાઈ ઘરે. गड्डी की सवारी अब जाएगी घर पे भाई. लाडू बहन को लेके देखिए फिर उसको ट्रॉली में सुला दिया है अभी आराम करने के लिए, ठीक है. अभी ये कार चेयर जाएगी. ટ્રોલી કોણ ઉપાડશે? હું પડી કોણ પડશે? શિવ. હાલો. હાલો.
લઈને આવ્યા છે બરાબર. ગાડી તો મસ્ત શણગારાઈ ગઈ છે. સીધું આપણે છે ને અંદર ત્યાં લઈને જવાનું છે અને ઘરે જવાનું છે. ગાઈસ તો રાધુ ને લઈને ગड्डी की सवारी निकल चुकी है भाई. જોઈ લો ભાઈ, રાધુ બેન છે ને બેહી ગયા છે અહીંયા. હા, કેમેરામેન ને બધા બેહી ગયા છે બરાબર. ચાલો હવે જઈએ ડાયરેક્ટ ઘરે અને કંકુ પગલા કરીએ ભાઈ રાધુના. રાઈટ. રાધુ બેટા જાગી જાઓ, ઘર આવી ગયું. મસ્ત મજાનું ભાઈ વેલકમ કરી દીધું, જોરદાર સ્વાગત કર્યું અને છે ને મસ્ત પગલી પાડી. જોઈ લો ભાઈ, જોરદાર. હું તમને છે ને પગલી નજીકથી બતાવી દઉં આ બધું. હેતાશભાઈ કેવી લાગી પગલી તને? દીદીની પગલી કેવી લાગી હોય? ઝીણી ઝીણી લાગી ભાઈ, મસ્ત મજાની ભાઈ. કેટલી ક્યુટ ક્યુટ પગલી છે ને મસ્ત બધું ડેકોરેશન કર્યું હતું, જોરદાર. આ બધું અહીંયા લખ્યું હતું વેલકમ. જોઈ લો મસ્ત મજાનું ભાઈ. જો અનેરીને મજા આવી ગઈ ફૂલથી રમવાની. પણ આમ જો કોઈ દી ન જોઈએ ને, કોઈ દી ફૂલ જોયા હતા? આ લે ચકા ઉપર હું કયો મામા આવવાના છે. હા ભાઈ એવું છે ભાઈ. એક છે ને હા 1 વાગ્યા પછી એક છે ને બીજી ડિલિવરી છે, એટલે ભાઈ અનેરીના મામા આવવાના છે. ખાઈ જાતી ને એવો કે ખાવાના નથી. અનેરીના કંકો પગલા કરી નાખ્યું. હાલો કાકી ફરીથી હાલો હાલો. ઊંધું કરી નાખો એમ કે છે. એક ટ્રેમાં થઈ જાય એના આ બાજુ કરી નાખો ભાઈ કંકુ લાવો ભાઈ, એટલે બે બેનો ના ભાઈ એક જ ટ્રેમાં થઈ જાય. અનેરીના કંકુ પગલા થાય છે, જુઓ ભાઈ. એની ડીશ માં પાછળથી હો ભાઈ, એની ડીશ માં બંને દીદીના ભાઈ એક જ ટ્રેમાં. આનું ફેસ રિવીલ કરજો. હા ભાઈ, આનું ફેસ જોઈ લો ભાઈ, તમે જોઈ શકો છો. એ જો છો ટકો રંગાઈ જાય નગર હમણાં. જોઈ લો ભાઈ, મસ્ત મજા. ઓ ભાઈ પગલી, ઓ ભાઈ બતાવો તો. ઊંચી કરીને તે હા પગલી સેજ વિખાઈ ગઈ બરાબર. અને હા, અને આ બાજુ રાધુની પગલી, આ બાજુ અનેરીની લાડુની. એટલો ફેર પડી. હા જો ભાઈ હું કહે છે, જો હવે આરામ કરો ભાઈ, હવે હોઈ જાવ ભાઈ. ભાઈ હવે બધી સાફ સફાઈ કરવાનું ચાલુ થઈ ગયું છે. જેટલા ફૂલ હતા ને ભાઈ હવે બધા ભેગા કરી લઈ છે ભાઈ. ભાઈ રાધા આવી છે ને તો ભાઈ સુરતી લાપસી મૂકી છે. વાહ ભાઈ વાહ. કાકી શું સબ્જી શું છે? સબ્જી મગનું શાક.
મગનું શાક. ઓકે ભાઈ, સરસ. good. મગનું હો? શાક ફરસાણમાં ફેન્સી આઈટમ કઈ હોય? અરે વાહ, સેન્ડવિચ, ઈદડા સેન્ડવિચ. તો આ બાજુ ગરમા ગરમ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ મુકાઈ ગઈ છે દાળ. જઈ રોટલી બનશે. જયું રોટલી? શું વાત છે ભાઈ, સરસ સરસ. ઓ ભાઈ, રસોડું. નહીં નહીં નહીં, એવું છે. ચોખ્ખી ધમકી મારે છે આ તો. હવે તો મારી પાસે શું કહેવાય, લક્ષ્મીનો આ લે લે. આ અતુલભાઈ ને કેટલી ધમકી મારતા હશે હે? ગઈશ તો આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે. હેતન છે તો જો ફૂલ ડીશ લીધી છે એકદમ ભાઈ, એકે વસ્તુ બાકી નથી રાખ્યા. ફૂલે ફૂલ ભાઈ, બહુ ભૂખ લાગી છે કેમ કે સવારે કઈ જેમો નતો. આદુ બેહી ગઈ છે દાદા. અરે દાદા કેમ જ નીચે બેઠા, ઉપર બેહાય ને દાદા ની હારો આય. ગઈશ તો મગનું શાક, ફાડા લાપસી ભાઈ, સેન્ડવિચ, ઈદડા સેન્ડવિચ અને રોટલી, છાસ ને દાળ. ધુમાડા કાઢી નાખ્યા કાકા એ તો, પણ ગરમીમાં ફૂલ ઠંડુ આ ગરમ એમ ને ઠંડી. બે ખાઈ છે, જોઈ લ્યો કાકા. એમાં મોજ થઈ ગઈ હેતાંશ, તારા મોજ થઈ ગઈ ભાઈ. તો હેતાંશ છે ને ભાઈ બધા ફુગા ફોડી નાખ્યા. હવે બધા દાદરના ઉપરના ફુગા ફોડે છે, બરાબર? જોઈ લો ભાઈ, ફુગા ફોડી કેટલા બધા. સુરેખાબેન છે ને એ બધું વાળે છે. હવે ગઈસ તો સાંજના વાગી જાય છે ભાઈ 8:30. આજે છે ને બહુ લેટ થઈ ગયું ભાઈ. શોપ ઉપર છે ને કસ્ટમર હતા, બરાબર? ફઈ આવી જાય છે. ભાઈ જય સ્વામિનારાયણ, કેમ છે? શું વાત છે એમ? એક્સપ્લોર કરાયું ઘર એમ ને? હોમ ટૂર આપી ચિંતા જે છે આ છે. જે છે એ આ છે ભાઈ. હોમ ટૂર આપી દીધી. આમાં ચલાવવું જોઈએ ભાઈ. આવું બધું છે. અને ભાખરી બને છે આ બાજુ. ચા કેમ બીજી વખત ગરમ થતો એવું લાગે છે? હા, આ બધા કેમ આમ વાટે બેઠા છે, કઈ સમજાતો નથી. આમ કેમ થાય છે કઈ? ઓ ભાઈ, હેનું શાક છે? રીંગણા બટેકાના શાકમાં બટેકા તો બફા છે, પણ હા, તે એસ્ટિમેટ વિખાણું. સમજાઈ ગયું ભાઈ, સમજાઈ ગયું. પતલી પતલી ભાઈ. अच्छा, अभी समझ में आया भिड़ो. पतली पतली भाखरी. હા, હવે ફટાફટ ફટકી બોલ છે ભાઈ. રેડી? સાચી વાત છે. સુરત ગમી ગયું, આમ ફરવી ગયું. શું વાત છે? તો પણ અહીંયા રહ્યો ને, ત્યાં તડકા ખાવા જવું એની કરતા આ એસી માં રહેવાનું. હા, તે સારું છે, કામ થઈ ગયું ને. હા, તે બરાબર ને. ભાણા રોકી દે થઈને, એટલે કઈ ઉપાધિ નહીં આપણે અહીંયા, બરાબર? હા હા, તે સારું છે. રવિવારે છઠ્ઠી છે, બરાબર છે? હા, તે સોમવારે જાય એક દી માં. હું ને તો પિનલ આવી ગઈ છે આ બધું. પિનલ જમી લીધું? તબિયત પાણી રેડી? બાવના તબિયત પાણી? હા, એમ થાક ઉતારે છે ભાઈ. થાક અત્યાર સુધી તો છે ને ભાઈ 2 દિવસથી ટિફિન ખાતા હતા ભાઈ. અત્યારે આજે સાંજે લાઈવ ખાવાનું મળે છે. 2 દિવસથી ટિફિન ચાલુ હતું. એતા છે તો 2 દિવસ તો ઠાક ઉતારે. ઓલી 9 મહિનાનો ઠાક ઉતાર્યો. એક હોલકીવાની માડ બહાર. હા, નહીં બિચારી બહુ ડાય હતી હો કાકી. સેજ જે કેવડે એવું નથી ભાઈ. હા, મસ્ત રીતે ભાઈ. કદાચ રાધા મોટી થઈ જાય અને આપણો વ્લોગ જોતી હોય તો ભાઈ તે 9 મહિના છે ને મસ્ત રીતે ભાઈ સેજ જે મમ્મીને હેરાન કરી નથી ભાઈ. રાતે કોઈ દી જગાડી નથી, પણ હેતાંશને છે ને પેલો વેલો હતો કે નહીં, એટલે વધારે હવે બોલો. તમે છે ને આમ ભેગા પેલા બધું આપી દીધું. અને હું પપ્પા ના પાડતી કે તમે નો લઈ જાઓ, માગે નો લઈ જાઓ. મારો માન્યો કે નાના નો માગે તે કોણ માગે, પેલો જ કરું. યસ, એવું હતું ભાઈ. છે ને જીતી બહુ કટ થઈ ગયો. काफी दिनों के बाद भाई एक छोटा सा बच्चा हमारे घर पे आया था, इसीलिए भाई उसको बहुत सारा प्रेम दे रहे थे उसको. गाइस तो मस्त फर्स्ट क्लास જમી લીધું છે અને બેડરૂમ માં છે ને ભાઈ માટલું મૂકી દીધું છે. માટલામાં મસ્ત જોરદાર પાણી છે ભાઈ. શું નાખ્યું છે પાણીમાં? આગળના વિડીયો જેને જોયા છે ને ખ્યાલ હશે, વાવડીના વાપ ઉપર છે મારા મમ્મી બનાવતા હતા, હું મળવા ગઈ હતી ત્યારે વ્હાઈટ કલરની પોટલી, હા, એ પાણી ઉકાળીને આમાં નાખેલા છે. અચ્છા. અને બાવ છે ને ભાઈ અહીંયા પૂતું છે, મસ્ત આરામ કરે છે. બાટલા બંધ થાય ને દીધે દવા ચાલુ થઈ. તાત ફળ કાંઈકા હોય તેને રૂજાવા માટે જોઈ કરી. હા ગાઈસ તો વાગી ગયા છે 11:30, બરાબર? તો આજની નાઈટ છે ને ભાઈ ઘરે છે. હવે હોસ્પિટલમાં નથી ભાઈ. હવે હોસ્પિટલની ઠાઈકા ભાઈ. હવે ઘરે જો બોદડો લઈને છે ને વહી એવા નાઈટ ડ્રેસ બેડ્રેસ પહેરીને જોઈ લ્યો ભાઈ. હવે છે ને હું તેડી લ્યો ભાઈ.
ભાઈ આજથી બધાના છે ને બેડરૂમ ફરી ગયા છે બરાબર. કેટલા દિવસ આ ટાઈપનું રહીને કાંઈ આઈડિયા નથી. તો આ રીતનું બધું કંઈક ચાલે છે બરાબર ગાઈસ. તો ચાલો કાંઈ વાંધો નહીં. તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.